નમસ્કાર દર્શક મિત્રો, હું છું કોહિલ પિનાકીન જુનિયર બચ્ચન ભાવનગર ગુજરાત ને અત્યારે આપણે ગોકુળ આઈટમ છે અને એમાં તે માઉન્ટ શેડોમાં કે આપણી સાથે સાહેબ આપણું શુભ નામ ડીપી પ્રજાપતિ. હું ડોક્ટર ડીપી પ્રજાપતિ સિયોર ખાતે એમડી ફિઝિશિયન છું. અત્યારે મારી સાથે મારા વાઇફ છે ડોક્ટર હિના અને મારા વેવાઈ છે જયેશભાઈ અને કવિતાબેન. અને આજના ગોકુળ અષ્ટમી એટલે જન્માષ્ટમીના પ્રસંગે અમે અહીંયા આનંદ કરવા આવ્યા છે. બહુ આહલાદક વાતાવરણ છે, બહુ મજા કરી શકાય એવી જગ્યા છે. બહુ સરસ લોકેશનમાં હવા, પાણી, ઉજાસ અને અત્યંત આનંદ આવે એવી જગ્યા છે. અમે માનીએ છીએ. હવે ભાભી શું કહેશો તમે? આજ ગોકુળ આઈટમ છે તો શેડોનું વાતાવરણ તો સરસ જ છે અને તહેવાર પણ બહુ સરસ, દિવસ પણ ખૂબ સારો છે. અને એમાં પણ પિનાકીનભાઈ જે આપણા બચ્ચન જુનિયર બચ્ચન, એમણે જે બધાને ડાન્સ નો પ્રોગ્રામ કરીને જે આનંદ કરાયો, બહેનો અને મોટા ભાઈઓ બધાને જાણે ખૂબ જ સરસ આનંદ આવી ગયો. ખૂબ જ આનંદ, બધી ચિંતા ભૂલી ગયા અને જાણે એકદમ જ બચ્ચન સાહેબ સાથે ડાન્સ કરતા હોઈએ એવો આનંદ આવી ગયો. અને જમવાનું પણ બહુ સરસ છે, ખૂબ જ સરસ. ને પિનાકીનભાઈ ઘણા બધાને ખૂબ જ આનંદ કરાયો, ખૂબ જ. કેબીસી ગેમમાં પણ થેન્ક યુ સો મચ. સાહેબ આપણું શુભ નામ? જયેશભાઈ દામજીભાઈ કલસરિયા. હું બારડોલી થી છું અને હા, બધાને અમારે ત્યાંથી પણ સુરત ડિસ્ટ્રિક્ટ વાળાને કહું છું કે તમે આવો, અહીંયા જુઓ, અહીંયાનું એટમોસ્ફિયર જુઓ અને કેબીસી નો લાભ લો. અમારા લાડલા બારડોલી ઇતિહાસના સવાલ પૂછે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનો, ત્યારે ઘણો આનંદ થયો કે આવા પ્લેસમાં પણ આપણા બારડોલીનું નામકરણ ઉપસ્થિત થાય છે. એ મને બહુ આનંદ થયો છે. અને આવી સ્થળ જોવા તમને પધારો અને કેબીસી માં સવાલમાં જોડાવો અને એમનો આનંદ લો. તમે શું કહેશો ભાભી? મારું નામ કવિતા છે. તમે શું કહેશો? બહુ સરસ જગ્યા છે. માઉન્ટ શેડોમાં અમે સવારથી આવેલા છીએ. ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. એટમોસ્ફિયર બી સરસ છે, બહુ એન્જોય કર્યું. અમે સવારથી આવેલા છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.